હમણાં હું ભાઈ દિવાળી એક ભાઈ ઘરે બેહવા ગયો ને ત્યાં તો રૂમ માંથી ધબધબાટી બોલે ધડાંગ ફટ 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 ઠડાંગ ફટ 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 ચુમ ફટ 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 ચડાંગ ચડાંગ. મેં કીધું મારા દીકરા ઘરમાં ફડાક્યા ફોડે હું? મેં ઓલાને પૂછ્યું ગરધણી, મેં કીધું હું અંદર ધબધબાટ છોકરા અંદર ફોડે? મને કે ના ના, ગયા વર્ષનું રેકોર્ડિંગ કરી લીધું હતું એટલે આ વખતે કરશો નહીં ને. એટલે અમારે ભૂરો મોબાઈલ કાઢ્યો, ભૂરા હવે મોબાઈલ લીધો બાપુ. તે મોબાઈલમાં વોઇસ લોક આવે ને, હવે નવું નીકળ્યું વોઇસ લોક. તમારો જ અવાજ તમે બોલો એટલે લોક થઈ જાય, પાછા તમે બોલો તો જ ખુલે. કારણ કે કોડ તો ઘરના ગમે એમ કરીને લઈ લેતા હતા. હવે વોઇસ તો એ કઈ હોય નહીં, ભલે ને ઘરે મોબાઈલ ભૂલી જાવ. વચ્ચે તમને કહું કતલખાને બકરાને ખેંચીને લઈને જતો હતો, બકરું બે કરતો, છોકરો કે આને નિશાળે મૂકવા જતા લાગે. હે ઝીણા ઝીણા ફ્લાઇક્યા ફોડવાનું શું વાત? એક જણો ઓફિસે હતો ને, તો જમરાજાનો દૂત આવ્યો, જમનો દૂત કે હાલે લેવા આવ્યો. અરે ઓલો કે હોય હું હાવ ટબા જેવો, મને નખમાય રોગ નહીં, અને મારે જે કેટલા કામ કરવાના. એ કે મોયર થા, હાસું કહું. એ કે પણ મારો ગુનો હું, મારો તે જે આયુષ છે, મારે હજી જીવવું છે, હું તંદુરસ્ત છું. એ કે પણ તમે કીધું ને હાલ હાસું કહું હાલ. તાકે પણ મારા મોતનું કારણ બીજું કાંઈ નથી, તારો મોબાઈલ ઘરે રહી ગયો છે અને લોક ખુલી ગયો છે. અને ઘરે જઈને મરવું હોય ને કે તમારે હારે હાલ નહીં. આપણા એક જણાને જમરાજા લેવા આવ્યા ને, તો કાલે તાકે હું આવું ખરો પણ પાડો હું હાકી. તે ભૂરો વોઇસ લોક કરવા મોબાઈલ કાઢ્યો કીર્તિભાઈ, ત્યાં કૂતરું ભહીને વયું ગયું. હજી ભૂરો એ કૂતરાને ગોતે, બોલો લોક ખુલતો નથી. એક એ પતિ પત્ની આ નવા વર્ષમાં મંદિરે દર્શને ગયા, પતિ પત્ની હાસુકલા. પતિ પત્ની દર્શને ગયા ને, તે મંદિરેથી રક્ષા પોટલી આપી પૂંજારીએ. તો એ પૂંજારીએ રક્ષા પોટલી બેનને આપીને, તો બેન એના પતિને હાથે એ રક્ષા પોટલી દોરો બાંધતા હતા. દોરો બાંધીને જેમ ગાંઠ વાળીને ત્યાં બેને તરત પાછો છોડી નાખ્યો. તેને પતિ કીધું કેમ છોડી નાખ્યો? તે તાકે મારે એ પોટલી બાંધતા બાંધતા કહેવાય ગયું હતું કે હે ભગવાન, મારા પતિની તમામ મુશ્કેલીને દૂર કરજો. એમાં ભેગી હું આવતી હતી એટલે છોડી નાખ્યો. હું કાયમ હમણાં પ્રોગ્રામમાં કહું, બસ મીઠુડા રહ્યો, ભલે ડાયાબિટીસ થઈ જાય. અમુક તો મીઠું બોલવામાં ડાયાબિટીસ થી બીવે છે. બોલો એ કે આપણે વધારે મીઠું બોલશો તો શુગર નહીં આવે ભાઈ, વહી જાહે. જે મીઠું બોલે, જે આપણે હમણાં ગામડાની બોલી છે, ફલાણો ભાઈ મીઠુડો, અને એટલે કવિયાએ મીઠે વાળો માનવી શબ્દ વાપર્યો છે. જો હારા ઘણા પ્રકારના માણસો હોય દરેક ક્ષેત્રમાં. એક ભાઈ ફૂલ થઈ અને આમ ગાળું બોલતો હતો, એટલે મોટી ઉંમરના વડીલ ગામમાં જતા એને કીધું કે અહીંયા આવી તો ફલાણાભાઈ નો દીકરો છે ને? તક હા. તો ગામને જાપે ન જાતો. કે કેમ? તાકે ગામના ઝાડવા જો હે ને તો ભોઠા પડશે. શું કામ? તાકે તારા દાદાને આ ઝાડવાએ જોયેલો છે ને એને ભોઠે લાગશે કે આ ફલાણા ભાઈ નો દીકરો છે. હે, કહેવાનો મતલબ એ છે સાહેબ, સમાજ બહુ સારો છે. જગતમાં સારું કામ કરીને વ્યાજ આવો તો 18 વરણ તમને આ માની લો. સરદાર વલ્લભભાઈ પટેલને સાહેબ 18 વરણ આખી ભારત ભૂમિ યાદ કરે, ગાંધી બાપુને ભારત ભૂમિ યાદ કરે, ભગતસિંહને ભારત ભૂમિ યાદ કરે, ભોજલરામ બાપા થી લઈને જલારામ બાપા સુધી વિયાવો, આ સંતોને આખી જગત યાદ કરે. ભલા માણસ, તમારે આલારામ બનાવવો હોય ને તો બુદ્ધિની જરૂર પડે. બુદ્ધિથી આલારામ બને પણ જલારામ ન બને. એ તો જેની જનેતાએ ઉદરમાં સંસ્કાર લીધા હોય ને સાહેબ, એના ઉદરમાલી એમ કહેવાય સંત. એના ઉદરમાલી ભોજલરામ બાપા, એની ઉદરમાલી આવા સંત, કે એના ઉદરમાલી આવા વિઠ્ઠલભાઈ જેવા વીરવર પુરુષો મળતા હોય. આ પ્રગણામાં તો સરદારની સાપ પડી ગઈ હતી સાહેબ, એની વલ્લભભાઈ. બધા વલ્લભભાઈ ને એમ કહેતા
વિઠ્ઠલભાઈમાં વલ્લભભાઈ દેખાય. આવું આવું આપણો સરદાર છે, આવી વાત થતી હતી સાહેબ. આમથી નહોતી થતી. સારા માણસની જરૂર છે. મારી વાત કહેવાનો મતલબ એ છે. એક ભાઈને કીધું કે આમ તમે સમજદાર છો? તક હા. તક તો દુખી છો. લક્ષ્મણજીને ભગવાન રામે એકવાર કીધું કે લક્ષ્મણ,